નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં તમારા ખિસ્સા પર પડશે અસર। વર્ષ 2025 ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે અને 1 જાન્યુઆરી 2026ની શરૂઆત થવાના માત્ર 3 જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે, જે હવે તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે। એલપીજી ગેસના ભાવથી લઈ પાન, આધાર અને નવા પગારપંચ સુધી 1 જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે। ચાલો આ નિયમો વિશે વધુ જાણીએ અને તમારા જીવનને કેવી રીતે અસર કરશે। તો તમારા આધાર કાર્ડ અને પાનને લિંક કરવાની અંતિમ તારીખ ડિસેમ્બરના સપ્તાહ થઈ રહી છે। જો કે લિંક ન હોય તો 1 જાન્યુઆરીથી નિષ્ક્રિય થઈ જશે, જેનાથી તમે આઈટીઆર રિફંડ, રસીદો અને બેન્કિંગ લાભો મેળવી શકશો નહીં। વધુમાં નિષ્ક્રિય પાન તમને ઘણી સરકારી યોજનાનો લાભ પર વંચિત રાખે છે। બેંક યુપીઆઈ અને ડિજિટલ ચૂકવણી નિયમોમાં કડક બનાવવામાં આવી રહ્યા છે। છેતરપિંડી અટકાવવા માટે સિમ ચકાસણી નિયમો પણ કડક બનાવવામાં આવી રહ્યા છે। આનાથી વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સનો છેતરપિંડી કરનારાનો ઉપયોગ ઘટશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને એચડીએફસી બેંક જેવી બેંકો 1 જાન્યુઆરીથી લોનના દર ઘટાડ્યા છે। તેવી જ રીતે નવા ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દર